નમસ્કાર મિત્રો, આજે ભારત માટે એક મોટો ઝટકો આવ્યો છે. અમેરિકાએ ઈરાનના ચાબહાર પોર્ટ માટે આપેલી વેવર પાછી ખેંચી લીધી છે. હો! એટલે કે જે છૂટ ભારતને મળતી હતી, હવે બાય બાય ટાટા બાય બાય. વાહ! હવે તમે પૂછશો, ભાઈ આ ચાબહાર પોર્ટ શેના માટે એટલો ઇમ્પોર્ટન્ટ છે? તો સાંભળો. ચાબહાર પોર્ટ ઈરાનમાં છે અને ભારત માટે એક શોર્ટકટ હાઈવે છે અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયા સુધી પહોંચવા માટે. સરળ ભાષામાં કહીએ તો, જો ભારતે પાકિસ્તાનને સાઈડમાં રાખીને ટ્રેડ કરવો હોય, અફઘાનિસ્તાન સુધી પહોંચવું હોય, સેન્ટ્રલ એશિયામાં બિઝનેસ કરવો હોય, તો ચાબહાર પોર્ટ ગોલ્ડન ગેટ હતો. 2016-17માં અમેરિકાએ કહ્યું હતું, ચાલો ઇન્ડિયા, ઈરાન સાથે મળીને પોર્ટ ડેવલપ કરો. અમે છૂટ આપીએ છીએ, કોઈ સેન્કશન નહીં. કારણ કે તે સમયે યુએસને પણ અફઘાનિસ્તાનમાં સપ્લાય કરવો હતો. પણ હવે યુએસ ઈરાન ટેન્શન ફરી વધી ગયું. અમેરિકા ઈચ્છે છે ઇન્ડિયા ઈરાનથી ડિસ્ટન્સ રાખે, ઈરાન ઉપર વધુ પ્રેશર બનાવવો છે. તો હવે અમેરિકા બોલી ગયું, ઇન્ડિયા નો મોર ફ્રી રાઇડ. પ્રથમ, ભારતનું અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયા સાથેનું ડાયરેક્ટ ટ્રેડ અટકી શકે છે. બીજું, પાકિસ્તાન ઉપર ડિપેન્ડન્સ વધી શકે છે, જે ઇન્ડિયાને બિલકુલ ગમતું નથી. ત્રીજું, ભારતનો રિજનલ ઇન્ફ્લુઅન્સ થોડો વીક પડી શકે છે. એટલે કે આ એવું જ છે જેમ કે એક્ઝામ માટે શોર્ટકટ નોટ્સ બનાવી રાખી હોય અને એક્ઝામના એક દિવસ પહેલા ટીચર બોલી જાય, નોટ્સ કેન્સલ, ફૂલ સિલેબસ લાવો. તો મિત્રો, ચાબહાર પોર્ટ વેવર રિવોક થવાથી ભારતને ચોક્કસ સેટબેક છે. પરંતુ ભારતની ડિપ્લોમસી એ ક્યારેય એક રસ્તા પર ડિપેન્ડ નથી કરતી. ઇન્ડિયા એક એવી દેશ છે કે ગરબા સ્ટાઇલ ડિપ્લોમસી કરે છે. એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો ખુલ્લો કરી દે છે. દુનિયાને યાદ રાખવું જોઈએ, ઇન્ડિયાના માટે રોડ બ્લોક માત્ર ડિલે છે, સ્ટોપ નહીં. ચાલો હવે વેટ કરીએ કે ભારત આ સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરે છે. કેમ કે ઇન્ડિયા પાસે પેશન્સ છે, પ્લાનિંગ છે અને જુગાડ તો એક્સ્ટ્રા છે. થેન્ક યુ.